आपका प्यार बाबा बरसता रहे, आपका प्यार बाबा बरसता रहे। हम सितारे यूं ही जगमगाते रहे। सामने आप हो, साथ में आप हो, सामने आप हो, साथ में आप हो। आपसे हम मिलन यूं मनाते रहे। आपका प्यार बाबा बरसता रहे। विश्व कल्याणकारी परमपिता परमात्मा अति प्यारा संतान मंच पर उपस्थित मंचस्थ सभा में उपस्थित भाइयों बहनों बाळको छे तो पहला अपने सूक्ष्म में उपस्थित एवं परमपिता परमात्मा शिव बाबा આપણે હાર્દિક સ્વાગત 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 કરીએ છીએ। સાથે સાથે બ્રહ્મા બાબાનું પણ સ્વાગત કરીએ છીએ। ओम शांति। प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय पाटण सेवा केंद्रना संचालन हेठळ आवता 100 થી વધુ પાઠશાળાઓના બાબાના બાળકો ભાઈઓ બહેનો આજના પવિત્ર દિવસે સૌનું અહીં હાર્દિક સ્વાગત છે। અત્યારે શ્રાવણ મહિનો બધા કરી રહ્યા છે, દર સાલ કરતા આવ્યા છીએ। રક્ષાબંધન બી દર સાલ કરીએ છીએ, વિજયાદશમીનો પ્રોગ્રામ બી દર સાલ આપણે કરીએ છીએ। હવે આપણે જે કંઈ બધું કરી રહ્યા છીએ એનો આપણે અર્થ સમજીને કરીએ છીએ કે એક કરે છે એટલે બીજો કરે છે અને બીજો કરે છે માટે ત્રીજો કરે છે। એવું ભક્તિ માર્ગની અંદર એટલા બધા ઊંડા ઉતરી ગયેલા છીએ કે એમાંથી આપણે બહાર નીકળી શકતા જ નથી। જો કે જે લોકો પરમાત્માને માનતા નથી કે ભક્તિ કરતા નથી એ લોકો કરતા તો જે ભક્તિ કરે છે એ લોકો ઘણા સારા છે। આપણે ભક્તિ માર્ગ એ એક ગુજરાતી શાળાનું એક જ્ઞાન છે એમ કહું ચાલે। પછી ત્યાંથી આપણે આગળ જવું જોઈએ, હાઈસ્કૂલમાં જવું જોઈએ, કોલેજમાં જવું જોઈએ, તો જ આપણે આગળ વધ્યા કહેવાઈએ। બાકી આપણે ગુજરાતી શાળામાં જો અભ્યાસ કરીને જિંદગી એમાં પૂરી થઈ જાય તો હજુ આપણું ઘણું બધું મેળવવાનું અને જાણવાનું બાકી રહી જાય છે। આપણે ભગવાનની રોજ પૂજા કરીએ છીએ, ફૂલ ચડાવીએ છીએ, ચંદન લગાવીએ છીએ, આરતી કરીએ છીએ, કેટલું બધું કરીએ છીએ। મંદિર, મસ્જિદ, ચર્ચ બધી જગ્યાએ જઈએ છીએ, વ્રત ઉપવાસ કરીએ છીએ, શરીરને ઘણું બધું કષ્ટ આપીએ છીએ। સમજી કહે છે કે બસ મને અંબાજી માતા પસંદ થઈ ગયા, હું પોતે જ અંબાજી માતા છું, તમે મને પગે પડો, કારણ કે એ તો સંપૂર્ણ ખોઈ બેઠેલા છે એટલે જે મનમાં આવે એવું બોલી શકે। એટલે દર સાલ અંબાજી યાત્રા કે ડાકોર યાત્રા કરવી જરૂરી છે ખરી, પણ પરમાત્માના માટે આપણે ગયા છીએ એ તીર્થ યાત્રા છે। આપણા ડગલે અને પગલે ભગવાન અને ભગવાનના વિચારો અને ભગવાને જે આપણને કહેલું છે, જે શ્રીમત આપેલી છે એ રસ્તે આપણે ચાલવાનું છે। તો શું પછી આપણે ખરેખર આસ્તિક ખરા? આપણી જાતને આપણે આસ્તિક માનીએ? દેવ દર્શને ગયા, ભગવાનની પૂજા કરી કે ઘરમાં ફોટા રાખ્યા કે એમનો વ્રત ઉપવાસ કર્યું
એટલે આપણે આસ્તિક કરી ગયા. આપણે સાચું સમજી શકીએ અને એનોમાંથી સાચો મર્મ લઈ શકીએ. પણ આપણે સાચું કશું માન્યા સિવાય જે છે એને એમનું એમ માની લઈએ છીએ. એમને બી બધી ભુજાઓની અને બાળકોની શક્તિની જરૂર પડે છે. એમનો ઉપયોગ કરીને બાબા બી બધું કામ કરે છે. એટલે શક્તિઓ પ્રતીક તરીકે બતાવેલી છે. આપણે એ બી વાર્તા સાંભળેલી છે કે શંકરે વર્ષો સુધી તપશ્ચર્યા કરી અને એ જ્યારે ઘેર આવ્યા ત્યારે પાર્વતી માતા સ્નાન કરતા હતા અને ગણેશને કહ્યું કે કોઈને પ્રવેશ આપતો નહીં. અને એ ટાઈમે શંકર આવે છે આટલી તપશ્ચર્યા કર્યા પછી. એ વખતે પેલો બાળક એને તો કહેલું હતું કે ભાઈ કોઈને અંદર આવવા ના દેતો. શંકર પોતે બી ઓળખી શકતા નથી કે આ મારો દીકરો છે અને ક્રોધની અંદર એનું માથું કાપી નાખે છે. આપણી અવસ્થા પતિત છે. આપણે હજુ ચડતી કાળમાં ગયા નથી. એનો એક કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને એના બાળ બચ્ચા કળિયુગની અંદર આપણે જે વિકલ્પો કરી રહ્યા છીએ એ બધા જ કર્મો વિકલ્પો થઈ રહ્યા છે. કઈ બી ગીતા છે આ બધી વાતો છે. જ્ઞાન માર્ગ એક જ છે અને એ પરમાત્મા શિવ બાબાએ જે આપણને બતાવ્યું છે એ ગમે તે ધર્મના, ગમે તે પંથના, ગમે તે સંપ્રદાયના હશે. જોરદાર તાળીઓ પાડીએ. આપણા સર્વની ભાવનાને શિવ બાબા સુધી એમણે પહોંચાડી છે. આ HOD હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મેડિકલ કોલેજમાં છે. સ્ટુડન્ટોને પણ એક ખૂબ સુંદર રીતે તૈયાર કરી રહ્યા છે. બાપ દાદાની વિશેષ સેવા કરી રહ્યા છે. સાથે સાથે 108ની જેમ આપણા યજ્ઞની સેવા કરી રહ્યા છે. કોઈ પણ સેવા હોય, રસોઈની હોય, સફાઈની હોય, સાઉન્ડની હોય, હોલની હોય, બધી જ સેવામાં બાબાના વિશેષ કુમાર છે.
એવા ડૉક્ટર અનિલભાઈને હું વિનંતી કરું કે આપ સર્વને જ્ઞાનયોગથી આજે લાભાન્વિત કરે. ન તાવ ન પેટ ખરાબ ન કશું નહીં થવું જોઈએ, પણ અત્યારે થાય છે ને કોઈને બીમારી આવી રહી છે, તો એનું કારણ શું છે ખબર છે? કેમ બીમારીઓ આવી રહી છે? કેમ કે ડોક્ટર તરીકે હું તમને સમજાવું છું, બીમારીઓ કેમ આવી રહી છે. પહેલા જમાનામાં તો બીમારી ના હતી કોઈ બધો આપણા બરાબર વડીલો બેઠા છે, હવે 50 વર્ષ 60 વર્ષ 100 વર્ષ પહેલા જાઓ એટલી બીમારીઓ હતી કોઈ? કોઈને બીપીની તકલીફ હતી પહેલા? ડાયાબિટીસ હતી કે ગોઠણ ઘસતા હતા, કમર દુખાવો થતો હતો? પહેલા તો ચશ્મા બી નહીં આવતા હતા. ચશ્મા આવતા હતા કે ચશ્માના ડાક્ટર નહીં હતા, આંખના ડાક્ટર હતા કે ના હતા. અને સ્વ ઉપર રાજ્ય કરવાની એટલે સ્વ એટલે કોણ? સ્વ એટલે કોણ? બોલો. આત્મા. તો આત્મા પાસે શક્તિ છે ત્યારે નથી ને, ઓછી થઈ ગઈ છે. પોતાની ઉપર રાજ્ય કરવાની, પોતાની ઉપર યાને મન બુદ્ધિ અને સંસ્કાર ઉપર રાજ્ય કરવાની શક્તિ અત્યારે આત્મા ઉપર નથી, એટલે શરીર બીમાર થઈ રહ્યા છે. પહેલા જમાનામાં તમે બહુ મોટી વાત નહીં, આપણે સતયુગમાં નહીં જઈએ. હું તમે કીધું 50 વર્ષ 100 વર્ષ પહેલા તમે જાઓ તો આપણા જો વડીલો હતા ક્યારે ગુસ્સો કરતા હતા? બોલો, ગુસ્સો નહીં કરતા હતા. કોઈ બી વસ્તુ હતી, કોઈ પ્રોબ્લેમ થતી હતી, કોઈ વાત નહીં માનતો તો શાંતિથી એનો નિપટારો કરતા હતા. કોણ રક્ષા કરી શકે? કેવળ પોતે આપણે રક્ષા કરી શકીએ. સ્વ ઉપર જેને અધિકાર હશે ને એ આત્મા પોતાની શક્તિ દ્વારા પોતાની રક્ષા કરી શકે. એ બે શબ્દો યાદ રાખવાના. એમાં બી પહેલો શબ્દ જેટલો પાકો હશે ને તો બાબા યાદ આવશે. અને મને અગર ઘડી યાદ આવે છે, મારું શરીર યાદ આવે તો બાબા યાદ આવે? પછી નહીં યાદ આવે. કેમ કે બાબા કહે છે કે હું બાળકોને દિલમાં બેઠેલો છું. કયા દિલમાં? કયા દિલમાં? દિલ કયો? આ દિલમાં તો લોહી છે, લોહી ભરેલી છે. બાબા યાદ રહેશે. દિલ કયો છે? દિલ છે બુદ્ધિ. આત્માનું દિલ બુદ્ધિ છે, આ શરીરનું દિલ છે. આ તો બુદ્ધિમાં, અને અમે ઇંગ્લિશમાં એ કહીએ સબકોન્શિયસ માઇન્ડ. તો બુદ્ધિમાં આપણે બાબા જ્યાં સુધી બેસશે નહીં ત્યાં સુધી બાબા અમે યાદ આવવાના. અત્યારે ઈચ્છા ન કરતા તો આપણો ધ્યાન જતો રહે છે શરીરમાં, કેમ કે બુદ્ધિમાં આ શરીર બેઠેલું છે. અત્યારે અભ્યાસ જેટલો પાકો રહેશે ને એટલો આપણે આપણા ઉપર સ્વરાજ છે, અધિકારી બનીશું. કેમ કે આપણે યાદ રહેશે કે હું આત્મા છું. તો આત્મા યાદ રહેશે તો ઓટોમેટિકલી કનેક્શન બાબા સાથે લાગેલો હશે. અને પછી બાબાને યાદ કરવાની જરૂર નહીં, ઓટોમેટિકલી બાબા સાથે કનેક્શન થઈ ગયું. પોતાની આત્મા સમજ્યાને કનેક્શન લાગી ગયું. જેવી રીતે હું તમને સમજાવું કે આપણે આ હોલમાં બેઠા છે, બરાબર? હવે તમારે બહાર સૂરજ દાદા ઉપર છે આકાશમાં, ઉભા રહો. સૂરજ તો રોશની આપે છે, સૂરજ ઘડી ના પડે મને કિરણો આપો, સૂરજને રોશની આપો, રોશની આપો. સૂરજને લેવું પડે ને. તો સૂરજ તો રોશની આપે છે, હવે આપણે સૂરજની ગરમી લેવી હોય તો આપણે આ ભાવથી બહાર જવું. બસ ઉભા થઈ જાઓ, સૂરજની રોશની આવે છે, પરસેવો નીકળશે અને શરીરમાંથી પરસેવા દ્વારા ગંદકી નીકળશે. એવી રીતે બાબા બી ઉપર છે, પરમધામમાં છે ને, બાબા બી શક્તિઓ આપી રહ્યા છે. બાબા પાસે માંગવાની જરૂર નહીં, બાબા બી શક્તિઓ આપી રહ્યા છે. હવે બાબાની શક્તિઓ લેવી હોય તો શું કરવું પડે? શું કરવું પડે? આ શરીર રૂપી કમરાથી બહાર આવવું પડે. एक बार आत्मा निश्चय करा, बाबा कहते ना बच्चे, एक बार आत्मा निश्चय किया और बाबा आपके ऊपर मेहरबान हुआ. ऑटोमेटिकली પછી બાબા યાદ આવશે. કેમ કે આત્મા યાદ આવે ને તો આત્માનું સગો સંબંધી કોણ? શરીર છે કોઈ? આત્માનું સગો સંબંધી મારો કોઈ છોકરો છે? નહીં. આત્માનું સગો સંબંધી કોણ છે? બાબા. બાબા સર્વ સંબંધી છે. તો ઓટોમેટિકલી આત્મા યાદ કર્યા और बाबा याद आया. क्या પોતાને આત્મા સમજ્યા તો કોણ યાદ આવ્યો? ઓટોમેટિક. એને કહેવાય કનેક્શન. તો જેટલો બાબા કહે છે બચ્ચે आत्मा समझ के चलो तो ऑटोमेटिकली आत्मा में शक्ति आएगी और
शक्ति आएगी तो ऑटोमेटिकली आत्मा शक्तिशाली बन जाएगी और शक्तिशाली बनी जैसे तो પોતાના ઉપર રાજ્ય કરવાની શક્તિ આવશે। જે સેન્ટરના જૂના પિલર કહી શકાય એવા બ્રહ્માકુમાર ત્રિભુવનભાઈ ઉપસ્થિત છે। આજે ખાસ બ્રહ્મા ભોજન નિમિત્તે ત્રિભુવનભાઈ બાલિશણાના ગીતાબેન જે પાઠશાળામાં છે ગીતાબેનના લૌકિકભાઈ જયંતિભાઈ નિમિત્તે અને આપણા ધનજી દાદા ત્રણેયના નિમિત્ત સહયોગથી આજનું બ્રહ્મા ભોજન છે। જે ત્રિભુવનભાઈ છે એ આપણી પહેલી પાઠશાળા કિંબુવા परमात्मा पिता निराकार ज्योति बिंदु शिवना अथक सेवादारी आदरणीय राजयोगिनी ब्रह्माकुमारी नीलम दीदी अनुभव घणा लांबा होवा छतां बहु टूंकमां ज संभळाववानुं थशे। ज्यारथी बाबाना बन्या 1975 में बाबाना ज्ञानमा आववानुं बन्युं। डीसा त्या कॉलेज में नौकरी करतो तो ए दरमियान अने 23 वर्ष जेवुं डीसा रह्या पछी 1992 में पाटण खाते सायन्स कॉलेज में आववानुं ट्रांसफर थयो। पण डीसा रह्यो त्यारे भाड़ाना मकान में रह्यो छुं। अहींया पण आव्या पछी 5 वर्ष भाड़ाना मकान में ज रह्यो अने छेल्ला लगभग 27 वर्षथी पोताना मकान में सिद्धामनगर सोसायटी में ज्यां मकान बन्युं ए दिवसथी पाठशाला पण शरू करेली। विशेष बाबा घणीवार बोली में कहे छे कि मीठा बाळको मुरली कभी भी मिस नहीं करना। आ मुद्दासर दीदी ने मैं हमणां कह्युं हतुं एटले तमने वंडर लागशे के ये महावाक्य ने मैं बिल्कुल प्रेक्टिकल में मूकेलू है। मुरली मिस तो नहीं करी पर मुरली बधी लखी है। नोटबुक में एक पण मुरली मिस नहीं। आटला वर्षों थी ज्ञान में चालू छूँ अने 200 पेजी नोट में फ्रॉम बिगिनिंग शुरुआत थी 200 पेजी नोट में ये 5-6 महीना जेवी चाले। दररोज एक पानू लखवानुं, नीचे फूट नोट में क्या सेवा में गयेला होय अथवा कोई कामे गयेला होय तो फूट नोट लखी दी होय पण रोज एक पानू। ए रीते अत्यारे मारी 94 नोटबुक है अने भाड़ाना मकान में रहवा छतांय बीजू बधु लिटरेचर काढ़ी नाख्युं होय वधारानुं पस्ती काढ़ी होय समझो छापा आवता होय काढ़ी नाख्या होय बीजू पण बधी संग्रहित है। ये डायरी ए एमां मधुवन में गयेलो ए त्यां मधुवन लई जतो। क्या मधुवन में क्या रोकायो छुं, कया रूम में छुं, केटला दिवसनो प्रोग्राम हतो, शुं प्रोग्राम हतो, रजिस्टर नंबर शुं छे ए सहितनी नोंध 122 वखत मधुवन गयो छुं। बाबाना महावाक्योनी केटली किंमत छे ए समजवी होय तो ए आपणी नोटबुक उपरथी ख्याल आवे। तमे कया दिवसे कया टीचरे कया बेनने कया दादीए मुरली संभळावी छे ए रेकॉर्ड जोईतो होय तो ए मैं नोट करेलो छे। एटले एक नीचे फूटनोट में पण ए रीते जोईए तो फूटनोट में पण ए रीते व्यवस्था क्यारे क्या हतो ए जोई शकाय। एटले आवो रेकॉर्ड दीदी ने मैं हमणां सही करावी। दीदीए वच्चे दरेकना रिपोर्ट मांग्या था कि मम्मानुं सप्ताह 7 दिवस मौन राख्युं एनो चार्ट लखीने आपे केटला कलाक मौन राख्युं। मैं अने मारा युगल इच्छाबेननी बंनेनो रिपोर्ट ए दीदी ने ए दिवसे मैं लखीने आप्यो अने दीदी जो कीधुं मैं आ 5 महीनानी मुरली आमां नोंध करी छे। मुरली कदी मिस करवानी ज नहीं। हूँ पण मुरली क्या 2 दिवस 4 दिवस क्या पहलाना टाइम में मुरली न मळती तो અહીંથી એ તારીખોની મુરલી કઢાવી અને પછી નોંધ કરી દઉં। એટલે ખાલી સાંભળી નથી, મુરલી નોંધ કરી છે। અચ્છા, ઓમ શાંતિ।
વિશેષ પાઠશાળાઓની સેવાઓ, એમના ક્લાસ નિયમિત એમને પાલના મળે એ માટે દીદીના હાથ બનીને આપણે સર્વની સેવા કરી રહ્યા છે. તો વિશેષ નીતા દીદીને વિનંતી કરું કે યજ્ઞની વિશેષ નાની નાની નિયમ મર્યાદાઓથી આપણને વાકેફ કરે. ઓમ શાંતિ. પાછળ સુધી અવાજ આવે છે? જો બાબાએ 2 દિવસ પહેલા આપણને પ્રકૃતિ જીત, માયા જીત બનવા કહ્યું હતું. આજે ગઈકાલે જ અમને ખબર પડી કે 2 કલાકનો કામ છે. ઓફિસર જોડે વાત કરી કે બેન પોણા કલાકમાં પતી જશે, પણ સમય થોડોક આગળ નીકળ્યો છે. પણ બાબા કહે છે કે આપણે પ્રકૃતિ જીત બનીને પ્રસંગને આપણે માણીશું. ખાસ આજે આપણે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે આપણે પધાર્યા છીએ. આપ સૌ ભાઈ બહેનો આખા વર્ષ દરમિયાન દિલથી રાહ પણ જોતા હોય. કોઈને થોડો લેટ ફોન જાય તો સામેથી યાદ કરે કે આ વખતે રક્ષાબંધનનું ક્યારે રાખવાનું છે. કારણ આપણે આટલા વર્ષોથી 2006 થી આપણે દર વર્ષે આવી રીતે સંગઠિત રૂપમાં રક્ષાબંધનનો કાર્યક્રમ કરીએ છીએ. બધાને આ મજા આવે છે અને બધાને જો દીદી પણ મળે, ખાસ દીદીનો એ સંકલ્પ હોય છે કે દીદી બધાની પાસે નથી પહોંચી શકતા, તો આપણે બધા આવીએ તો દીદી પણ આપણને મળે, દીદીનો લાભ મળે. અને સૌથી મહત્વનું કે આપણે સૌ આપસમાં પણ મળીએ. આમ તો એકબીજાની ઓળખ ના થાય, પણ આ સંગમ યુગમાં આપણે બ્રાહ્મણો મળ્યા છીએ તો જરૂર આપણી આપસમાં પણ એકબીજાની ઓળખ થાય. તો જરૂર બાબા કે આ સંગમ છે અને આ સંગમનો આપણે લાભ લઈએ. ખાસ આપણે સૌ ખૂબ સુંદર રીતે પુરુષાર્થ કરીને આગળ વધી રહ્યા છીએ. અમે ખરેખર નિશ્ચિત છીએ કે જે પાઠશાળાના નિમિત્ત ભાઈ બહેનો છે એ ખૂબ સારી રીતે પાઠશાળાઓનું ખૂબ સુંદર રીતે સંચાલન પણ કરી રહ્યા છો. તમે પુરુષાર્થ પણ કરી રહ્યા છો, પણ સાથે સાથે થોડી આપણા પ્રેક્ટિકલ જીવન માટેની વાતો. એક તો કદાચ આપણને એમ હોય કે થોડા વધારે સમય થઈ જાય તો તમને દરેક પાઠશાળામાંથી જે ભાઈ બહેનો આવ્યા છો જેમની પાસે મોટો મોબાઈલ હોય તો દરેક પોતાનું અહીંયા અનિલભાઈ કમલેશભાઈ બેઠા છે, તો તમે જેમને નંબર ના આપ્યો હોય પાઠશાળાના ગ્રુપમાં तू प्यार का सागर
અને એનું પણ આપણને આજે રસાસ્વાદ આપણને કરાવડાવ્યું. ડૉક્ટર કાંતિભાઈ, ડૉક્ટર અનિલભાઈ અને ત્રિભુવનભાઈ અને એમની સાથે એમની દીકરી જે સતલાસના સેન્ટર ઉપર રહે છે શિલ્પાબેન, તો બધા તમે બધાની વાતો ખૂબ સાંભળી ગયા શાંતિથી. થાકી તો નથી ગયા ને? નહીં. સરસ. કેમ કે બાબાએ આપણને આપણો બધાનો થાક ઉતારી દીધો, પોતાના બનાવી ઉતારી દીધો ને, હા, એકદમ અથક બનાવી દીધા. તો ખરેખર મને તો બહુ ખુશી થાય છે આજે કે આપણે આટલી બધી પાઠશાળાઓ અને દરેક પાઠશાળાના ભાઈ બહેનો આટલા ઉમંગ ઉત્સાહથી આજે આ રક્ષાબંધનનો જે આપણો પવિત્ર તહેવાર છે, ખરેખર સાચા અર્થમાં જે ભાઈ બહેનનો સ્નેહનું જે પ્રતીક છે, આજે આપણે સાચા અર્થમાં આ રક્ષાબંધનનો તહેવાર મનાવી રહ્યા છે. આમ દુનિયાની રીતે કહીએ તો બંધનમાં કોઈને બંધાવું ગમતું નથી. બે જણ જ્ઞાનમાં રેગ્યુલર આવે છે, જે યુગલ બંને જણ પાઠશાળામાં આવે છે, એ હાથ ઊંચા કરે. હવે નીચે કરો. હવે જે એકલા ભાઈઓ જ્ઞાનમાં ચાલે એ હાથ ઊંચા કરો. એ વધારે છે. અને માતાઓની તો બોલો, જે માતાઓ એટલી જ્ઞાનમાં ચાલે હાથ ઊંચા કરો. ભારત માતા શક્તિ અવતાર, શિવ શક્તિ પાંડવ સેના બધા જ એની અંદર આવી જાય. અને બાબાએ આપણને સ્વરાજ્ય અધિકારી બનાવ્યા છે. બાબા કહે છે આપણી ઇન્દ્રિયોના માલિક રાજા બનવાનું છે. દુનિયામાં તો જો કોઈ ભાઈ કોઈનું હોય, ના પણ હોય, બેન હોય, ના પણ હોય, તો કોઈ ધર્મની બેન બનાવે, કોઈ ધર્મના ભાઈ બનાવે, કોઈ વિદેશમાં રહેતા હોય, કોઈ દેશમાં રહેતા હોય, તો શક્ય ના હોય રાખડી બાંધી શકે સામે સન્મુખ રહીને. અને બાબાના ઘરમાં તો જો કેટલું આપણને પ્રેમ, સ્નેહ, પાલના. વારંવાર આપણે મધુવન જઈએ તો પણ દાદીઓની એટલી બધી આપણને પાલના, પ્યાર, સ્નેહ મળે છે. રક્ષાબંધન પછી ઉતાવળ નહીં કરવાની, જવાની. એ બધી કુમારીઓને સ્પેશિયલ મને મળવા આવે. બધી કુમારીઓ એક સાથે આપણે એમને મળીશું. જ્ઞાન, નવી વાતો લોકોને સમજમાં ના આવે. લોકો ઉલટા બોલે કે આ તો ખબર નહીં શું કરશે, બહેનોને લઈ જશે, કુમારીઓને શું કરશે, અહીંયા ત્યાં મોકલી દેશે. આપણે એકથી બીજા સેન્ટરમાં મોકલીએ તો લોકો આજ સુધી કીધું છે બચ્ચે દાળ રોટી મિલેગી, આસક્તિ વાળું ભોજન નહીં. હમણાં સાંભળ્યું ને, બીમારીઓ, રોગ શેનાથી થાય? આપણી આસક્તિઓ. આપણે ના ખાવું હોય ખાઈ લઈએ, ડોક્ટર ના પાડે કે ભાઈ તમારે આની ખાવાનું, આની ખાવાનું, તો આપણે ખાઈ રાખીએ, પછી દવાઓ ખાઈ રાખીએ. એનાથી શું ફાયદો? તો બાબા કહે છે શરીર પણ સ્વસ્થ રહે, આત્મા પણ સ્વસ્થ રહે, અને આપણેથી બીજા લોકો પ્રેરણા લે. બાબા કે નરમાંથી અરે નારીમાંથી લક્ષ્મી બનવાનું. આપણને જે લક્ષ્ય મળ્યું છે એ અનુસાર આપણે બધા દાદાના ઘરેથી રાખી આવી છે, અને બાપ દાદાના તરફથી આપણને રાખી બાંધવામાં આવે છે. એટલા પ્યારથી, સ્નેહથી, દિલથી. અને કોઈ આજે ઉતાવળ નહીં કરવાની. એ બધા ડાયરેક્શન તમને મોનાબેન આપશે. આપણે જોન, સબ જોન બધી જગ્યાથી રાખડીઓ બાબાની સંદેશ આવે છે. તો છે ખરેખર આપણે દર વખતે પ્રોગ્રામે કરીએ છીએ જ્યારે પર્યાવરણનો દિવસ આવે, વૃક્ષોનું હોય બધું, તો આપણે પણ અહીંયા કેટલા બધા ઉગાડ્યા છે. શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર અને એની પણ એક સાથે આટલી મોટી સંખ્યામાં ઉજવણી હોય એવું પાટણ જિલ્લામાં આજે મેં આ પ્રથમવાર જોયું છે. એ ખરેખર સનાતન ધર્મ અને પાટણ જિલ્લા માટે ખૂબ જ ગૌરવની બાબત છે.
સાથે સાથે આવા પ્રસંગે અમને વન વિભાગ તરફથી આમંત્રણ આપી બોલવાની ચિંતા કરી તે બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ અને આપના આભારી છીએ. પર્યાવરણની બાબતે અમે અમારી ફરજ રૂપે કાર્ય કરી રહ્યા છીએ, પણ બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા પાટણ અને ગુજરાત અને દેશ વિદેશમાં જે પર્યાવરણ બાબતે પ્રવૃત્તિ થઈ રહી છે એના અમે સાક્ષી રહ્યા છીએ અને જેનો વર્તમાન પત્રોમાં પણ આપણે જોઈએ છીએ. સાથે સાથે હવે પછી તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી પાટણ તાલુકાની અને સરસ્વતી તાલુકાની થશે ત્યારે નજીકના સેન્ટરને આમંત્રણ આપવામાં આવશે. ત્યાં પણ આપ હાજર રહી શકશો અને ત્યાંથી પણ રોપાનું વિતરણ કરવામાં આવશે. અને ઘણા પાઠશાળાઓમાં ખેડૂત પણ આવેલા છે, તો ખેડૂતલક્ષી પણ વન વિભાગની યોજનાઓ છે. વન વિભાગમાં એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત દરેક ખેડૂત 100 કે તેથી વધુ વૃક્ષો વાવે તો વન વિભાગ તરફથી એની આર્થિક સહાય પણ આપવામાં આવે છે. તો દરેકને જો ખેતરના શેઢે પાડે ખેતરની અંદર ફળાવ કે એગ્રો ફોરેસ્ટ્રીના રોપા પણ વાવી શકે છે. અને આ પણ આપણા આંગણામાં, આપણા વાડામાં, આપણી બાજુ જ્યાં પણ પડતર જગ્યા હોય તે વધુમાં વધુ વૃક્ષો હોઈએ, કારણ કે આપણે આજુબાજુ 7 થી 8 વૃક્ષ હશે તો આપણું જીવન સાથે 7 વર્ષ વધી જાય છે. અને મનુષ્યને જીવન દરમિયાન 100 થી 100 વૃક્ષની તો ઓછામાં ઓછી જરૂર પડે છે. તો આપણે પણ આપણા જીવન દરમિયાન ઓછામાં ઓછા 100 વૃક્ષો વાવીએ. આવો સૌ આપણે સૌ સાથે મળી અને એક વૃક્ષ વાવી અને જિલ્લાને હરિયાળીઓ બનાવી અને વૃક્ષોનું પ્રમાણ પાટણ જિલ્લાનું વધારીએ. સાથે સાથે આપણે સૌ સાથે મળીને પર્યાવરણના બચાવ માટે પ્લાસ્ટિકનો નિયમિત ઉપયોગ કરીએ અને પાણીનો જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરીએ.
जीवन। जीवन की राहों में तुमसे उजेरा प्रेम का प्रकाश मेरे प्राणों में बिखेरा आंचल में भर के कहा लाल मेरा आंचल में भर के कहा लाल मेरा धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा धन्यवाद 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 तेरा धन्यवाद 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 तेरा। था पर खुद से अनजान थे आत्मज्ञान पाते हुए दूर देह भान से ज्ञान तो बहुत था पर खुद से अनजान थे आत्मज्ञान पाते हुए दूर देह भान से सद्गुणों से कर दिया है श्रृंगार में
की शक्ति से हम तो निडर हो गए, पवित्रता का बल मिला, हम तो अमर हो गए। पग पग पर देते हो प्रभु सा